ભાઈ હાલ તો હાલત ખરાબ ચાલે છે ને અમુક કરવાનું હું આ ભાઈને કહું થોડો ટેકો કરો ભાઈએ ગોઠતા નહીં એવું મારે તો નસીબ ફૂટી ગયેલો આ કોઈક ભગવાન ઉતર્યું હોય મારે તો સારું હોય જો તો હું તો વસ્તુ હોકતો ફરું હું લે આ તારી કોનાની ચેન જડી હે મને કોઈ બતાવી નહીં હાલ જબ્બર હોનાની ચેન હલે જેને પડી જઈએ છે તો જબ્બર રોતો હશે બાપુ યાર કોક ભાડી જશે વખો લાવશે મારું તો પહેરવી નહીં કોક લઈ જશે આ ચૂંટ મારીને લઈ જાય તો યાર ચેન તો બહુ ભારે હો હે ચેન જડી એટલે મોબાઈલે જડ્યો મોબાઈલ હંતા દેવા દો જવા દે હું ઘર હું આજ તો મજા આવી ગયેલી હા ઉનીને બતાવું તો અમારે નટુ ભારે ને મને બતાવું કે સાચી કે પેલી મને સાચી જ લાગે હો જો હા નટુભાઈને બતાવી જ પડશે નટુભાઈ એકલોને બતાવું ખાલી હારે હેડો જવા દે ઘેર હું હા પેલા નટુભાઈને બતાવી જ પડશે ચેન નટુભાઈને આ ચેન જડી એટલે તો મોબાઈલ જ જડે ને ચેન જ જડી નટુભાઈને બતાવવા જ દો એ નટુભા હા બહુ કરો અને એક વસ્તુ જડી છે હું જડી તો મન વસ્તુ તો એવી જડી ને એ જડી એટલે મોબાઈલ એને કાંઈ જડ્યું હતું ઓહો તમે તો આ તો દાડો ઉગી ગયો છે ખારો તાણ દાડા આજ તો સારું માર દાડો ઉગ્યો એવું તો મારે તો કોઈ હરખે જ નહીં આવી બોલો આ ટ્રેક્ટર પડ્યું છે આ કલ્ટી બલ્ટી બધું પડ્યું પણ કોઈ શેરવાનું જ કહેતું નહીં કે કોઈ નહીં કહેતું કોઈ કહેતું નહીં કયો આજ તો મારે દાડો સારો ઉજ્યો ને દાડો ઉજ્યો એટલે જબ્બર ઉજ્યો હા તમારે તો અમે પૈસાની તંગી જ છે તમારા પાસે રૂપિયો હો અમે એટલે જ કહું પૈસા નતા એટલે મને જડી ને તે જોર વસ્તુ જડી તમને બતાવવા જ આવ્યો પણ ફોને સારો મસ્ત હોય ને તાર નવો ફોન ફોને નવો હો એટલો ને આ તો તમારે દાડો મસ્ત ઉગી ગયો તા જોજો હારીએ ઓ ભગુભા થઈ તો ખાલી ભારે આ તો ભારે છે ને સાચી જ પાછી પણ હું કોઈ નટુભાઈને બતાવવા દો મને ઉભા ઉભા હું જોઉં ના નટુભા ભગુભા ખોટી વાત છે યાર સાચી હે યાર નહીં સાચી એનો ઓકળા તો જોવા તમે આ ઓકળા જોજો ઓકળા જોવા પછી ખબર ના પડે પણ આ ઓકળો રહ્યો ને એના ઉપરથી ખબર પડી જાય કે સાચી છે કે જૂઠી છે એટલે સાચી હે જૂઠી છે બરોબર બસ ચેન થઈ ને ચેન તમને એવું લાગતું તો હું મારા પર વિશ્વાસ રાખો હું બતાવી દઉં મારે પાછી આલવી પડશે પછી તે ચેન તો તમે પાછી આલી દો હું પછી બતાવશો તમે ચેન તો હું ફોનીને બતાવું ગમે તે જગ્યાએ ચાણ પાછી આલશો એ તો તમને પકડ દો હમણાં હું આવો તો બરોબર બતાવી આવજો પાછા હવે ઘેર પડી ના મિલતા કશું હતું નહીં બતાવી આવ્યો આ બદલી ના નાખો પાછા મને ખબર કે તમારે પૈસાની બહુ જરૂર મને નહીં ખબર હવે તો આ તમને આલીને જવું હું તાણે કશું હતું નહીં બરોબર હું તો મને આલી દઉં પાછી હેડો વાંધો નહીં એચે બાજા રે હું પાછો હેતર હું જવું હતું અને આ બાજરી વાવત પાછા ટ્રેક્ટર બોલાવજો આપણું યાર કલ્ટી બલ્ટી બધું પૈસા વધારે લેવો પૈસા શોખાનો વધારે લઈએ ઉતા 20-25 રૂપિયા જતા કરીએ તમારા 12 મહિને હાલવાના હોય પૈસા ના આવે ચોથી લાવીને હાલો તમે રોજ ઘેર આવો જો પણ ભગુભા મચવું હોય કે પૈસાની બધાની જરૂર હોય બરોબર હા તમે પછી શેળે દે પછી 12 મહિને પૈસા લો તો મારે તો ડીઝલ ના પૈસા ને એકલું ના કર તો હું તો 12 મહિને જ હાલવાનો આબુ જ આવજો કાઠું તો કર્યું તો એ જો આ ચેન બતાવજો ને ચેન સાચી હોય ને હા તો તરત હાલી ગયો પૈસા કશું હતું નહીં હું કીધું ચેન સાચી છે પણ અડધો ભાગ કરજો પાછા ચેનમાં એ વાપરવા ના આલું તમને બતાવો તો એને વાપરવાના જ આલું કશું હતું નહીં હેલો તો મન ચડ્યું એટલે મોબાઈલ તો સાચો હોય ને મોબાઈલ તો સાચું જ છે યાર મોબાઈલ જોતી જૂઠવાનું જો કે જો નવો ફ્રેશ મોબાઈલ હાથમાં આવી ગયો ને તમારો તો હા હું જઉં તાર અરે વધારે તો 10-15 હજારનો છે પાછો અરે હેડો સારું ઓહો નાખું આ ભગુભા તો અફણસી લોકો ખબર ના પડી પણ ચેન તો સાચી છે હો કોનાની ચેન છે જબરજસ્ત વજનદાર ચેન છે 500 ગ્રામની ચેન છે આમ મસ્ત ચેન ભગુભા તો હું ફોલાઈ દીધો હતો નહીં ગમે તે કર્યું એ તો મારો અમે કલટી પડી હતી બધું ટ્રેક્ટરને બેક્ટર બધું પડી હતું કોઈ કોમનું તો હતું નહીં અમે કોઈ ઓર્ડરે આવતું નતું હું તો કંટાળે તો ના આજે ભગુભાને શીખર કેટલો વિશ્વાસ આવી ગયો છે મારા ઉપર તાણાવું કર્યું છે કે ભાઈ ચેન તો સારી છે ચેન ના તો હું વ્યવસ્થિત આમ પહેરી જોવું ના હતો ચેન મસ્ત લાગે છો ચેન તો ખતરનાક લાગે
મને જવા દે આમ ક્ષેત્રમાં હું જતો આ બધે તો પછી થઈ પડશે જે છે એવું થઈ પડશે. મસ્ત લાગો એક નંબર ચેન લાગા. ઓહો હો ચલો આમ કેટલો વજન છે ચેનમાં આમ ખતરનાક ચેન દેખાય છે હો બધા. પગી બગી દુખાતું બધું શું બંધ થઈ ગયું આમ શરીરમાં આમ તાકાત આવી જઈએ એકદમ આમ જબરજસ્ત તાકાત આવી જઈએ શરીરમાં. ઓહો હું તો આમ જવાન થઈ ગયો એવું લાગે મને તો આમ જબર તાકાત આવી જઈએ. હાલ કોકનું મારું ને એવું થાય છે આમ જબ્બર રી ચડીએ મને. પણ આ હોનું જડી છે હોનું તો હું કદીએ કોઈ નહીં હાલવા દઉં. હોનું મારે પહાડ જ રાખવાનું કોઈને હાલવાનું નહીં. હું કોઈ કરવું પડશે મારે કોઈ કરવું એ મને જવા દે. મારે તાકાત આવી જઈ શરીરમાં હેડા એવું છે કમ્પ્લીટ. એ મેઠિયા હું આખો દાડો બકરો માટે ચારો લઈને સુન કરું આખો દાડો. આ બકરા માટે ચારો લેવા આવ્યો. કેટલો બકરો ભેગો કર્યો એમ તો તું 50 બકરા ખરા ભેગો. પણ જેના ને તેના ઈકન તું તો જો તો ચોરી જ કરતો હોય બસ આજના ચારોની ને બારોની. ચોકન ચોરી કરી યાર. આ મારું હેતર મારા વારામાં લેવા આવ્યો. તને ખબર નહીં પડતી ને કે લમડો બે મેલ્યો. સમો બોલો. ઓ કહું તો શું આ ચારો બારો કોઈ અહીંથી લેવાનો નહીં. બકરા માટે લેવા આવવું પડે ને. બકરો માટે લેવા મેલ્યો અડબોતની બે. યાર ચમ આમ કર્યું. ખબર નહીં પડતી તને તાકાત આવી જશે મારા શરીરમાં હા એવું લાગે. ખબર નહીં હો. અને આ ચારો બારો કદી કોઈને એ તો હું જતે ઉઠાવતો ના હો. હા બરોબર. હા નકર પાળ્યા કે નહીં મેલું હોય તને જબર ચોરીઓ છે તે કર્યું તું. ચોકન ચોરી કરું યાર. નહીં પડતી તને ખબર નહીં પડતી. કેટલી દોન કીધું 2-3 વાર તને કીધું હું આવી રીતના. હા તને ખબર નહીં પડતી. ઓ મને લાગે કોક ગમે તે કોક ચેનનું જ મારું નહીં. મારું નામ કોઈ લેશે આમ. એ ચેન છો લોઈશ. ચેન છો લોઈશ લે. ચેન મારી છે. ચેનનું જ કોક લાગે. ચેન મારી છે. ચેન લાય ભાઈ ચેન મારી છે. બેઠા ચેન લાય તું. ચેન લાય ચેન મારી છે. કને કહેતા હતા? હું કીધું હું કશું કીધું નહીં તને. તમે કને કહેતા હતા બકરો ચારો લેવા ના પાડતા હતા? તમને નતો કહેતો હતો હું તો હેડે જઉં રસ્તા હું ચો બોલ્યો કશું. તમે મને કહેતા હતા એટલે એ આ તો મારા કરતા નેનો આનો કોઈ ઇજ્જત નહીં. મને જબર આ તો સીધો મારવા ઉપર આવી ગયો ડાયરેક્ટ આવ્યો. હા હા જબર મેલો થયો તો. બેઠા કાઠું પડશે અરે કાઠું પડશે તને. કેમ તમે મને મારવા માંડ્યા હતા આવ્યા? ના તમે ચારો લે હું નહીં મારું બરોબર. નહીં હું ચો કશું કર્યો તમે મારે નહીં. રસ્તા હેડે જો મને ચારો લેવા દો. ઓહો કેટલી ગરમી છે વાહન માં. ઓહો બને છે બાહુ પગીને બગી પાછું દુખાવા મળ્યું. હમણાં તો કમ્પ્લેટ હતું આજુ હતું ને. બકરા માટે ચારો લેવા નહીં દેતા. મને લાગે 100% પેલી ચેનમાં જ કોક હતું મને એવું લાગે. બકરા માટે ચારો લેવા નતા દેતા. બકરા પૂછ્યો મારો. બકરા માટે ચારો લેવા આવ્યો દેશો માટે ચારો લેવા આવ્યો કોઈ ખબર નહીં પડી. ના ભેંસો માટે નહીં લેવા આવ્યો બકરા માટે નહીં લેવા. આ તો મારા માટે લેવા આવ્યો. એટલે મેઠે ચોકન જઈને આવ્યો લે. ઓ બાપા રે તારા તો પૂછવા ના આવે હું જવા જેવું ના આવ્યો. એટલે તકુબા કોઈ થાપ મેલી. અરે હાય હાય એટલે હું તું બેઠે તો થાપ જેમ મેલી મને. અલે તારા તો પૂછવા ના આવે. ગોળા ચડાય પછી કોઈ આવું ના કરતા હોય. મેઠે ગોળા કરે તો મારે બોય ચડાવી જ પડશે. તારા તો પૂછવા ના આવે. હું ચો જઈને આવે ચો ન જઈને આવે. અને હાથમાં પહેર્યો લક્કી પહેરી ચેન પહેરી. નક્કી નહીં. આ ભાડામાં ભારે ચોખ્ખી વસ્તુ લાવે છે. ઓ જોવા દે જોવા દે અરે જોવા દે કે ચેન જોવા દે મન તોથી લાવ્યો છું તું. અરે આ 10-15 લાખની છે. એ મારી જોવા દે તને ખબર ના પડે. મને જોવા દે. ઓકળું જોજો ઓકળું પાછું જો મને જોવા દેજે. નાટક કરવા માંડ્યા તો
અરે આ તો કોણ જીત ગયો કોણ પક્યો? મારા હું જોઈ રહ્યા છો મારા હું જોઈ રહ્યા છો અરે હા લે તારી બેઠ્યા કોણ થયું આ તું લઈને આવ્યો બધું આ નાટક ચેનનો મારા ચેન લેગ પર છે કોણ આપતા રે ચેન જોવા દો પકડ 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 અલે અલે આ તારી મામા તાકાત આવી જાય ચારો લઈને આવ્યો તો મને થાપ મેળતો તો ઊંઘા દીધા શું બધું બોલો હવે આ પપ્પા હા અરે કિરે તને ઓય નહીં થયું મને ઉપર ના નઠિયા આ ચેનમાં મને કોક લાગે છે વો ચેનનો કોક લાગે. હા જાદુ ચેન છે મને હંતાવી દેજો આમ આવજે ના ના ઉભા 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 નઠિયા તો લાગે આવી આ તો પેલા નટુબા બાંધી લીધી હતી. હા ચેન મારી જ ચા કરો કોઈને નહીં ચેન કોઈને નહીં ચેન મારી છે તારી આમ કરે સારી ચેન મારી જ છે ચેન હું આ પેલા બાંધી લઈને આવ્યો એટલે હાર્યો નઠિયા છે હાર્યો લઈને પેલો એ કરો. આમ તો રોજ મારા એક જ બોય ચડતી પણ આજ તો બે બે બોય ચડી જઈશું સારો લઈને આવ્યા ભેંસો માટે લાવ્યો કે ગાય માટે લાવ્યો તું આ વસ્તુ કોઈ ખાય કોઈ ખાય ખબર જ નહીં પડતી આવી જાત તું ચેન તો હું તો રૂપિયો વાળો જ થઈ ગયો અરે મેં ક્યાં રૂપિયો આ વાળો લોકો થઈ ગયો થમ અમે સરબાઈ જશે અરે સરબાઈ થમ જશો અમો અમો આ સરબાઈ ગયો. સરબાઈ ગયો. અરે સરબાઈ થમ જશો અરે હાય. અરે આ ચેન પહેરી ને એમાં આ પેલે કરો સારી વો અરે મારી પાઘડી બાઘડી મને ભોય પાડી નાખી આજ તો હું કોઈ ગોઠું જ નહીં બોલેલા હતા ત્યારે ગોમાળા તારી મને પકડશો તો હું પકડો એવો નહીં બરો અટલા મને લે મને છેતર્યો મને છેતરી કાઢ્યો મને છેતરી કાઢ્યો મને છેતર્યો કેમ નહીં મળો જે ના મળો મેઠિયા મર પકડે ને મિલ દે મેઠિયા મિલ દે બાપા લે તકુબા લે તકુબા કોઈ મારે પણ આટલામાં જોર જેટલું આવી ગયું અલે મેઠિયા લાવા દે ને આ ચેન કરી ધંધો તો કેમ આવું આટલું બધું જોર કરો હાય અલે તારે આટલું બધું જોર કેમ કર્યું તું આ ચેન કરી ધંધો તો બેઠે રહેવા દે એટલે મારો બોય ચડાવી પડશે એટલે રહેવા દે બેઠ ગયા મારે નહીં લે મારા હતા આ ચેન જ કાઢવી પડશે મારો હા અરે સર સરબાઈ ગયો આટલો બધો સરબાઈ કેમ ગયો આ ચેન પહેરી તાનું આવું થયું હા આ જાદુવાળી ચેન આ જાદુવાર ક્યારે વો મારા નકા બે જણો આપણને ગોઠતો નહીં મને જોતો ખરા છે માણસ અને આટલી ઉંમરમાં ઘરમાં મને તો માણસ ખમાતી નહીં આ જબ્બર માણસ નહીં આપણે બે જણો ગોઠતું નહીં યાર તો નહીં નાહવા દેવાનું તું મારા આ જોઈએ છે આ જેની ચરબીઓ કરે છે આ પેલી તો બહુ કાર ચડી ગયો તાર સારો છે બહુ આપણે નાહવું જ પડશે હોયથી હવે હા હેડો યાર આ કોટોમાં તેલ પડી છે ને હા તેમાં તેમાં આટલો બધો કાર ચડી ગયો હવે. કા સડ્યો છે આપણે બે જણો ગોઠતું આ બે નહીં જણો કરતો નહીં એવું કરવાનું કહો હવે આપણે નાહવું જ પડશે આવું જ પછી જ અરે જો હવે ગામમાં કોઈ ભેગું થાય તો અરે, પીએ. જો કાતરી ખાયા મેઠી આવું કેમ કરવા છે કે મને તો નાહવા દે હવે જાદુઈ ચેન જતી રહી છે મારી આ જાદુઈ ચેનના લીધા તો કેટલા લોચા પડે મને આમ ઘણીવાર તો તાકાત આવી જતી આ મારા પાસેથી ચેન પાછી મેઠિયા લીધી મેઠિયાની તાકાત આવી જઈ આ મેઠિયાએ મને 3-4 લાફા મેલે આજે પેલા ભગુબા પાસે ચેન લેવા આવી જઈ તો મારે જવાબ આલું હવે હું કયો હું ભગુબાન પણ કોઈ કઈ ભગવાન સમજાવવા પડશે મારે કે ભગુબા આવું બનાવ બની ગયો
હું તો ચેન બતાવતો તો ને ચેનમાં આવા લોચા પડે ને ચેન તો જાદુઈ છે એમાં આવા બધા લોચા થયા કોક તો કરવું પડશે હવે કાકા ભગોપા પાછા લાગુ રહે એવા પાછા સોળી એવા નહીં પાછા એ ચાલો એવાને પૈસાની બહુ જરૂર છે પાછી એટલે એના સોળી એવા નહીં પાછા અરે ભગોપા બેહો આ બે છે મારી ચેન જો મિલી ચેન તમારી હું ચેન બતાવતો હતો બરોબર ભગોપા હું ચેન બતાવી હતી હેડે ને તેથી આપણે કલ્ટી કરું ઉભા હતા બે જણા તમે મને કીધું કે ચેન તમે બતાવી મને પછી કરજો જોન કીધું તું ને હું ચેન બતાવવા નીકળ્યો પણ વાસ્તવમાં એ ચેન છે જાદુઈ પાછી જાદુ ચેન ઓ તમને ખબર નહીં પાછી હરી મારી ચેન લાવો તાણ ચેન હું તમને આલું ઉભારો પેલા મારી વાત તો ચેન હાલવાન કરો તમે પેલા પણ મારી વાત વાપરો કે મારી વાત વાપરશો તો ચેન મળશે કે તમને અમાર લોચા સિવાય પડે છે જાદુઈ ચેનના લીધે તો રમણ ભમણ થઈશો બધા કેવા હું ચેન લઈને નીકળ્યો નથી એટલે આપણો પેલો મેઠિયો ખબર ને પેલો બકરો વાળો મેઠિયો ઓવો બકરો રાખે છે ને ઓવો એ મેઠિયા બાજુ થઈને હું નીકળ્યો બરોબર એ કોકના સીધો ચારો વેનતો હતો ચારો ઉલાતો કોકના એક નટુબા ઓનું ઉઠી લે શી ખબર હું છે અરે તખા રોજ પોત થઈ ગયા છે તખાવ થયું ઉભા તો ઉભા થો શું થયું બેઠે મારે એવું મન બેહારો બેહો ત્યારે હેડવી નાખી શું થયું હાલ હા કોને પટી મારે? જાય એટલે મેઠિયા ચેન છે કોટમાં કોક પહેરવા લાવ્યો પેલું જાદુ ચેન છે રહી નટુબા તમને આલું શું કહેતો તો હું મારી ચેન છો મેલી કહું હું તમને નતું કહેતો કે આ બા. ચેનનું ભમણ કરાવે છે પપ્પા રે અમારે મારી ધોઈ કાઢી ને આટલી અમારો ઉંમરે હા નીકળી ગયો અહીંયા દયા નહીં આવી તમારું પણ એવા મારે તો અમે તો ખાલી પૂછ્યું જ તું કે ચો જઈને આયા આ શું નશા તમને ઉપાડી જો કે શું દેદાર કરીને આવ્યા તારે હું તમને બતાવવા આલી છી તમે આ છો રોશન વાળ્યો ભગુબા મોરી રોશન નહીં વાળી હું કહું તો છું કે હું ચેન બતાવતો હતો પણ પેલો મેઠિયો વચ્ચે પડ્યો ને વચ્ચે મને ભેગો થયો ઓવો આ ચેન હું હાથી પહેરીને જતો હતો પાછી એરી તો મને આમ શરીરમાં જબરજસ્ત તાકાત આવી હતી બરોબર આમ શરીરમાં ઘૂંટણનું બધું દુખાતું હતું ઓવો એ દુખાવા બધું મટી ગયું હતું આમ મને આમ તાકાત આવી કોકને મારું ને એવું થતું હતું બરોબર એમાં હું પેલા મેઠિયાને પહાન જ્યું મેઠિયો ચારો લેતો ને તે એના મેઠિયાને મારતો ને મેઠિયાએ ચેન મારા પાસેથી ઝૂંટાઈ લીધી એટલે હું પાછો હાદો થઈ ગયો આ મને પગી દુખાતું બંધ થઈ ગયું દુખાતું નહીં પાછું ચાલુ થઈ ગયું છે બંધ થઈ ગયું હતું એરી પાછું એવું થઈ ગયું અને મને ખબર કશું ના રહી કે શું થયું છે કશું ખબર જ ના રહી અને મેઠિયો જતો તમારા રહ્યો આવા શો લુચા મારવાના આવતા હતા યાર પણ લોચા નતા તમારો એ લઈ ગયો મને સમાચાર તું કહેવા પડે કે મારા પાસે ચેન ઝૂંટાઈ ગયો હો મેઠ્યું પણ હું હાલ આવ્યો જ છું ક્ષેત્રમાં થઈને જતો તો બતાવવા ચમ કે આવી તો મોટી વસ્તુ તો કોઈ ના ડાયરેક્ટ ના બતાવે કે ના બતાવાય પણ તમારે મને સમાચાર ના કહેવા પડે મને તો આ વાયદો પૂરો થઈ રહ્યો એટલે હું તમારા પાસે આવ્યો હતું વાત સાચી છે મારે તમને ચેન તો ગમે તે લઈ આવવી પડશે કે પાછી પણ ચેન જાદુ છે હો જબર જાદુ ચલાવો છો ચેન તો કારણ હું તો લઈને આવ્યો મને કશું નતું થયું તમારે કશું નહીં થયું કોક તો લોચા શું પણ અમુક ભગુબા તો એવી જ ચેન જાદુ હોય તો મારી ચેન મારે જોવો મેઠિયો તો જબર કાર ચલાવતો હતો પકુપા અમારે જબરજસ્ત મારે બે જણો ગોઠતો નતો જુઓ તમે બેન બે જણો ગોઠતો જબરજસ્ત મારે આમ હતું એકલો થઈને બેનો ગોઠતો નહીં એ રહ્યો મેઠિયો એટલે આ પેલી જાદુ ચેનની બધી તાકાત આવી જઈ એના મોય તો ચેન લેશો છે રીતના એના પાસે હું એના હું કહું ભગુબા હા. આપણે 4 જણા થઈને જઈએ એને 2 જણા પકડો ને 1 જણો ચેન કાઢી લ્યો હા ગમે તો કંઈક કોક કરવું પડશે એવું પણ એ જબરજસ્ત મારો અમને બે જણો ગોઠતો નતો ચોકન ભેળો થશે એ આવન પૂછ્યા કે ચોકન હતો એ રહ્યો ઉપર તમે કેટલા માર્યા હતા અમારે છે રસ્તામાં જ થયું રસ્તામાં બે આવતા ગમે આવતા રસ્તામાં માર્યા બધું આપણે હેડો તાણ ઈ જઈએ અમે રસ્તામાં જ તો આમ કાતરે ખાય કાતરે ખાયો અને એને એટલો બધો કાળ ચડી ગયો તો આજે આવ્યું બની છે એમ બધો રસ્તામાં જે આવે એને મારે ઓ તો જેનું છોકરું બોકરું હાથમાં જો ઊંચું કરીને પકડવાના તો હારી વાત તો તમે મારું નામ લાવશો આ તો ચેન મને જડેલી અને તમે મારું નામ આલશો ગામમાં વાત સાચી આ તો ખોટું ભગવાન નામ બદનામ થઈ ભગવાન કાતું નામ છે. મને તો જડી હતી ચેન તમે બે સેમ લડવાના હતા એના પહાન થઈ કોણ અમે હા અમે નતા લડવાના કાન એમાં આઈને મારવા માંડ્યું હતું સીધો ડાયરેક્ટ ખાલી અમે પૂછ્યું કે જો જઈને આવ્યો તો મારવા માંડ્યું રેડજો એને પકડવાને કઈ કોકનો રોશન મારશે આ તમે બે પાછા લાલચના ભરેલા ચેન દે લેવાની તો કોશિશ નથી કરી ના ઓ ચેન લેવાનું કર્યું હતું અમે પણ જે ચેન લેવા છે ને એ મારવા માંડી રહ્યો પણ તમને ખબર પડી કે જાદુ ચેન હોય તો તમારું લેવા ડૂ પડે ને પછી અમે અડે જ ના વધારે બરોબર ભગુભા આ ઉશી માર નહીં ખાધી આ હાથ દબાઈ રહ્યા આ ઉશી માર નહીં ખાધી તમે આ જબરદસ્ત આ કેળે આમ દબાઈને ઓમ ઓમ હેડી ભગુભા હવે મને સાચો શક સાચો છો ભગુભા રહ્યો કે જાદુઈ ચેન જ છે મને તો ખાલી શક જ હતો પણ હવે તો સાચું થઈ ગયું છે કેટલા હતો આટલા જોયા
આ જો કે આટલામાં છો તારું બાળક કેવું કરો હજી તો મારે તો બીક લાગે, હું નહીં આવું. અમે નહીં આવીએ અમે નહીં આવીએ. અમે શિયાળો તમે હેડો હું બાપમાં ગાલ દિયો જાવડી ને તો ફોગલાઈ ને એ તો હું પકડું તારું બાળક એમને હું પકડી લઉં ને ચાલ લેને જલ્દી ચાલ લેને ચેન પોપટલાલ ચેન ચેન કાઢ લ્યો ચેન કાઢો જલ્દી ઓહ કેટલું જોર કરે છે કેટલી તાકાત છે ને અમે ચેન લાવો પેલે બાપા હે ચેનલ દો પોપટલાલ ચેનલ દો તમે ચેનલ દો ઓટ આ બેઠી બોલ લોબો હોટ થઈ ગયા તો બેઠી અમે તાકાત જતી રહી હા, અમે ઢીલા પડ્યા છે. ઢીલા પડ્યા. ના, ના, અમે ઢીલા પડ્યા છે. આ ચેન નું જ પ્લે હતું સાલા સરબીઓ કરતા હતા, સરબીઓ. ચેનનો તો કેટલો પાવર છે હા આ હું પહેરું પૂછી ના ટુબા ચાલ તમને કોઈ આમ ફોન જ નહીં પૂછ્યું તે તો બોન જ નહીં તમે હોય લેવા તમે તો આ તખુબાનો ને પોપટ બેની ધૂળ કાઢી નાખી છે મારી મારે મને તો ખબર જ નહીં યાર હું તો બકરો ચારો લેવા આવ્યો આ જુઓ તો ખરા, આ કેટલી ઉંમરમાં તમે અમારી કેળાની હાલત કરી છો. તો ખુબા તમે તો ગદબ કરી છે ગદબ હું કર્યું મને ખબર જ નહીં તો ઓન કોઈ ફોન જ નહીં ફોન જ નહીં ભગવાન ઓન. તોરણ લીધર લોચા થયા છે અરે જાદુ આ ચેનલ જાદુ ચેન હો તમે આ ચેન પહેરીને આ અમારા પોપટ ને આ તકુબાનો જબ્બર મારે હે. હું મારે મને તો ખબર જ નહીં આ જોજો આ હાથ ભાઈ નાખ્યો યાર આ તકુબા નહીં આવ્યું વાત આ સાચી છે. ચેન ના લીધા તો તમારામાં તાકાત કેટલી આવી હાથીઓની તાકાત તમારામાં આવી જઈ હા? એટલે તમે ઓન મારતા થઈ ગયા નકર બે જણાથી હું તમે ના ગોઠો તમે એકલા હતા ને તો આ બેને ગોઠતા નતા આ તો અમર પણ ગામના છોકરાને કેટલો માર્યો છે ઓને. ગોમત નહીં ગોમત જઈને આ દે ગોમત જઈને ગદબ કહી શકો પોપટલાલ અમર બેને ગામમાં અમર તો માર્યા પણ ગામના છોકરાને કેટલો માર્યો છે એમ કહું. ભગવાન તમને ચમ કોઈ ના દીધા નો દોરો પણ પહેરી યાર શકો મને તો આ જડી હતી એટલે એ વખતે હું હાથમાં લઈને આવ્યો તો કોઈ ના થયું હાલ લ્યો આ કૂટમાં નહીં પહેરી હું ભગવાન નસીબનું જ છે આ કૂટમાં નહીં પહેર્યું ભગવાન ઈવન હાલવા આવ્યો છે ને આપણે આ બધા વચમાં પડે ને મને લોચા થયા લાગે છે હા. મને લાલચ તો હતી પાછી હોય દોરાની આ દોરા આ હવે 15 લાખ રૂપિયાનો છે લ્યો 15-20 લાખ નું દોરો છે એટલે કાયદેસર જરૂર તો ઈવાની હતી એટલે ભગવાન ઈવન હમું જોઈશે આપણો હમું નહીં જોયું ભગવાન ની તાકાત લાગે છે એટલે જ આ બધું જોઈ આ શકાય તમે લડતા હતા ને એ મારો રોમ જબરો હતો એમાં તમને લડાયા બધો કારણ કે પાછા ભક્તિમાં તો થી આગળ છે ભલે ઘરમાં ખાવાનું હરખું ખાતા ના હોય કે ગમે તે સારું ના રાખતા હોય, ગમે તે હોય, પણ બાકી આમ ભક્તિમાં તો ખતરનાક ભક્તિ કરું પણ ભગુભાઈ આ તમારી નજરે નહીં પહેર્યું કોટપત પહેર્યું ને હું વાત સાચી લે ઈવન કશું થયું નહીં કશી જ નહીં વાત. કે મને કેમ તાકાત નહીં આવતી ભગુભા તો મને હું પહેરી તો હાથું તો મને તાકાત આવી તો આમ જમ થતું બધું મારું એવું થતું હતું કયો તાર મને કશું નહીં થતું એ આ મારા નસીબનું હતું ને તમે લઈ ગયા ને મને ફોહલાઈને એમાં આ તમને દશા એ બધવાની વાત સાચી છે. લાલચ કદી કરાય ના હોય વાત સાચી છે એરી. લાલચ ના કરે આ લાલચ મુઈ કરીને ઈમાં તો બધો ના શેઠ સુધી વારો આવ્યો આવું કરવાનું નટુભા આ 15 લાખ નું હોય ને તો આ ઓનો ધણી આવે હું હાલ દીયો મને લ્યો, એવું જુઓ. મારે મોય નહીં જો કાંઈ મોણસાઈ જોવા ખાલી ભગુભાની મોણસાઈ જોવા તમે હા આ એમાં મને કશું નહીં થતું જો એટલે ભગવાન ઈવન થી રાજી છે કોઈ ધણી થાય છે ને આનો હું 100 મહિના વાટ જોયો ને 100 મહિના સુધી કોઈ ધણી થાય ને તો હું એને હાલ દીયો પાછું 15-20 લાખ રૂપિયા કોણ હાલે 15-20 લાખ મોણસાઈ કહેવાય. વાત સાચી મોણસાઈ ઈવન હું તમને બતાવવા આલ્યું આ ગરીબ છે ને એટલે કશું ના છે ને આપણે લેવાની લાલચ થઈ ને એમાં આપણે આ બધું હતું. અને ઈમાં તો આપણે કદી કશું જરતું નહીં આ લાલચ બધું રાખે ને મોં. કરમ ના ફૂટેલા આપણે જ છીએ 4 જણા એ નહીં આ ચેન જડી એના છે મોબાઈલ જડે ને મોબાઈલ નો ધણી આવે મોબાઈલ પાછો આલ્યો હું તો નહીં આ ઘોર કર યુગમાં કોણ હાલે છે મોબાઈલ પાછો કોઈ હાલે છે કોઈ હાલતું નહીં એ ધણી નો ફોન આવે ને એટલે મોબાઈલ એને કહો આવીને તું તાર લઈ જા મારે નહીં જોતું ભાઈ તારો મોબાઈલ અત્યારે કોકના 5 રૂપિયા પડી જાય છે ને તો આપણી લાલચ ગુજામ કાઢવાની થાય બાકીના પાછા હાલવાની કોઈ દાડો લાલચ નહીં થાય કોઈ દાડો કદી પણ હાલત તમે નહીં. મારા જેવા થઈ જો કોકની વસ્તુ જડે તો પાછી આલવાની દોને જ રાખજો વાત સાચી આજે કુદરતે આપણને બધાને એ દાડો બતાવી દીધો હો, જગાડે આપણી ભૂલ થઈ જઈ હો. ઓછો આપણી કમ્પ્લીટ બધાની ઉખાડી કુદરતે આવી લાલચ કોઈ દાડો ના રખાય. ના આવું કોઈને જડે ને તો કોઈ આલી દેજો ને આ તો 100 મહિના વાટ જોયો હું એ ધણી આવશે તો પાછું આલી દીધું હું ના વાત તમારી સાચી છે ભગુભા કોઈનું લઈને રાજી ના થવાય કોકનું લીધેલું હોય ને તો પાછું આલી દેવું પડે વાત સાચી હા. સાચી છે. અને એવું કોકનું લીધેલું તો કેટલા દાડા રાજી રોચે આ ચાર દાડા દાડા તમારે મજરા આવે પછી 5મા દાડા તમારા પાસે કશું ના આવે તો જેવા હતા એવા જ થઈ જાવ ને તમે હા એવાની વાત થઈ જો હવે કશું હતો નહીં જે થયું એ બધું જવા દેવો જે થઈ ગયું એ ભગુભા બરોબર તમારો દોરો તો તમારા પાસે આવી ગયો કે પાછો દોરો મારા પાસે આવી જો આ ધણી આવશે એટલે હું દોરો પાછો આલી દીધો પણ એટલું નક્કી થઈ ગયું કે જાદુઈ ચેન છે ને
એના કારણે આજે અમને ખબર પડી કે લાલચ કદી કોઈના ઉપર કરાય નહીં. લાલચ છે ને એ બુરી ચીજ છે. વાત સાચી છે. કોકને ખવડાવીને રાજી રહેવાનું પણ ખાઈને રાજી હા હા વાત સાચી છે. બોલો રમા પીરની જય.